નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે તમારા લોકોની નીટ 2026ની પરીક્ષા પૂરી થઈ ગઈ છે અને એની પ્રોવિઝનલ આન્સર કી છે એ પણ આવી ગઈ છે। એટલે એના ઉપરથી તમને લોકોને એટલો તો અંદાજ આવી ગયો હશે કે તમને લોકોને નીટની અંદર કેટલા માર્ક્સ થાય છે। તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમારે લોકોને જો ગુજરાતની અંદર ગવર્મેન્ટ MBBS કોલેજમાં એડમિશન લેવું હોય તો એનો સેફ સ્કોર છે એ અમારા એનાલિસિસ મુજબ કેટલો રહી શકે છે એની સંપૂર્ણ માહિતી છે એ આપવામાં આવી છે। એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ। હવે પહેલાં એ મિનિંગ સમજો કે સેફ સ્કોર એટલે શું। તો તમને કહી દઉં છું, આ સેફ સ્કોર છે એ બધા માટે અલગ અલગ હોય છે। માની લો કે જે વ્યક્તિ છે એ વર્ષના 28 લાખ છે, 30 લાખ છે એ ભરી શકતા હોય તો એમના માટે છે 300 એ સેફ સ્કોર કહેવાય। 250 માર્ક હોય તો પણ એમના માટે સેફ સ્કોર કહેવાય। ક્લિયર થઈ ગયું? માની લો કે તમે લોકો છે એ જીમર્સમાં એડમિશન લેવું હોય તો એમાં પર્ટિક્યુલર એટલું કે ભાઈ એટલા માર્કથી વધારે આવે તો તમને જીમર્સ કોલેજ છે એમાં એડમિશન મળી શકે। તો એ તમારો શું થયો? સેફ સ્કોર થયો। હવે તમને એક વસ્તુનું જાણકારી આપી દઉં કે તમારે નીટમાં છે એ 720 માર્કનું પેપર હોય છે। હવે કાઉન્સેલિંગ છે એ મેઇનલી 2 ટાઈપની થાય। કઈ એક તો તમારે ઓલ ઇન્ડિયા કોટા છે એ મુજબની થશે અને આપણું ગુજરાત છે એટલે કે એની સ્ટેટ કોટા છે એની અંદર બંને પ્રકારની છે એ આખી કાઉન્સેલિંગ થતી હોય છે। હવે એક વસ્તુ સમજો, બંને કાઉન્સેલિંગમાં તમારા માટે છે એ સૌથી મેટર કરે છે રેન્ક। ક્લિયર થયું? રેન્કના આધારે જ છે તમને લોકોને એડમિશન મળશે, માર્કના બેઝ ઉપર નહીં મળે। જેટલા તમારા માર્ક હશે એટલો તમારો કેટલામો રેન્ક છે એ મુજબ છે એ તમને એડમિશનની ફાળવણી કરવામાં આવશે। ઉદાહરણ તરીકે તમે ઓલ ઇન્ડિયા કોટામાં જો તમે પાર્ટિસિપેટ કરો છો તો તમારે લોકોને છે એ ઓલ ઇન્ડિયા રેન્કના આધારે છે એ તમને એડમિશન છે એ ફાળવશે। જો તમે સ્ટેટ કોટાની અંદર પાર્ટિસિપેટ કરો છો, સ્ટેટની કાઉન્સેલિંગમાં ભાગ લ્યો છો તો તમને GR એટલે કે ગુજરાત રેન્ક છે અને CR એટલે કે કેટેગરી રેન્ક છે એના મુજબ છે એડમિશન ફાળવવામાં આવશે। ક્લિયર થયું? કેમ કે નીટની અંદર માની લો કે જે 716 આવ્યો તો 716 વાળા એક વ્યક્તિ ના હોય, 716 ઘણા વ્યક્તિઓને આવ્યા હોય। 700 માર્ક છે તો 700 માર્ક કંઈ એકને જ ના હોય, 700 માર્ક ઘણા બધાને હોય। ક્લિયર થઈ ગયું? એટલે તમારું જે એડમિશન છે તમે ઓલ ઇન્ડિયામાં લ્યો છો અથવા તો ગુજરાતમાં લ્યો છો તો સંપૂર્ણપણે એડમિશન છે એ તમારો રેન્ક ઉપર થશે। ક્લિયર થઈ ગયા આ વસ્તુ? હવે બીજી વસ્તુ કે આ તમે રેન્કનો જે તમે કહો છો ને કે ભાઈ ઓલ ઇન્ડિયા રેન્ક, એક બે વ્યક્તિઓને ક્યારેય પણ સરખો નહીં હોય। ક્લિયર થઈ ગયો? માની લો કે 720 માર્ક છે એ આખા ભારતમાંથી 200 જણાને 720માંથી 720 માર્ક આવ્યા છે તો એવું નહીં કે ભાઈ એનો પહેલો નંબર જ આવશે। એ લોકોનો ક્રાઇટેરિયા હોય છે એ મુજબ એ લોકો ગોઠવે અને 720માં 720 હોય તો પણ તમારો રેન્ક છે 200માં હોઈ શકે છે, 199માં હોઈ શકે છે। ક્લિયર થઈ ગયું? 2024માં તમે જોયું હતું કે ભાઈ 2024માં અંદાજિત છે 78 લોકોને છે 720માંથી 720 આવ્યા હતા જ્યારે પહેલી વાર રિઝલ્ટ આવ્યું હતું ત્યારે। પછી જ્યારે એ રિઝલ્ટ સુપ્રીમ કોર્ટમાં ગયું ને એ બધી ચર્ચા થઈ હતી પછી એને પરિણામે છે એ માર્ક છે તમામના ઘણા બધાના ઘટી ગયા હતા। ક્લિયર થઈ ગયું? પણ જ્યારે રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે 78 જણાને 720 માર્ક હતા તો બધાનો રેન્ક અલગ અલગ હતો। ક્લિયર થઈ ગયું? એટલે તમારો રેન્ક છે એ મેટર કરશે, એટલે રેન્ક બધાને અલગ અલગ હશે। ક્લિયર થઈ ગયા આ વસ્તુ? હવે આપણે વાત કરીએ છીએ કટ ઓફની। તો નીટ 2026ના કટ ઓફ છે એ એક બેઝ ઉપર આધાર ના રાખે, ઘણા બધા બેઝ ઉપર છે એ આધાર રાખતું હોય છે। હવે આ પહેલી વસ્તુ છે કે ડિફિકલ્ટી લેવલ, તમે આમાં જોઈ શકો છો। હવે એનો મતલબ શું થાય કે તમારું પેપર સહેલું છે, મીડિયમ છે કે અઘરું છે એના આધારે તમારા કટ ઓફમાં છે એ ફેરફાર થશે। હવે તમને લોકોને જણાવી દઉં કે તમારા લોકોનું 2026નું પેપર છે એ મોડરેટ હતું, એટલે એનો મતલબ એમ કે 2025 કરતાં સહેલું હતું અને 2024 છે એની સમકક્ષ છે એ પેપર હતું। એટલે પેપર તમારું કેવું હતું? મોડરેટ હતું। ક્લિયર થઈ ગયું? એટલે ડિફિકલ્ટી લેવલ છે એ પણ અસર કરશે કેમ કે અમે જેટલા સ્ટુડન્ટને પૂછ્યું છે એ વ્યક્તિઓ ઉપરથી અમે એનાલિસિસ કરેલું છે અને એના આધારે અમને એવું જ જાણવા મળેલ છે કે તમારા લોકોનું પેપર છે એ મોડરેટ હતું। ક્લિયર થઈ ગયું? હવે ટોટલ નંબર ઓફ સ્ટુડન્ટ, કેટલા સ્ટુડન્ટ છે એ ભાગ લે છે કાઉન્સેલિંગમાં એની ઉપર આધાર રાખે છે। ક્લિયર થઈ ગયું? માની લો કે જે વ્યક્તિનો ઓલ ઇન્ડિયા રેન્ક 100 હોય, એટલે ઓલ ઇન્ડિયા રેન્ક 100 એટલે એક્સપેક્ટેડ આપણે ધારી શકીએ 715 અથવા 716 માર્ક હોય। હવે એનું એવું મન થાય એને એમ્સમાં નથી મળતું, એમ્સ દિલ્હીમાં નથી મળતું અને એને એમ થાય કે નહીં મારે એમ્સ દિલ્હીમાં જ લેવું છે તો એ વ્યક્તિ પાછી પરીક્ષા આપે તો એ વ્યક્તિ કાઉન્સેલિંગમાંથી નીકળી જાય। એટલે જેટલા વ્યક્તિઓ કાઉન્સેલિંગમાં ભાગ લે છે એની ઉપર છે એ તમારો આધાર રાખશે। એના પછી ટોપ સ્કોરરનું પરફોર્મન્સ કેટલું છે, હાઈએસ્ટ લેવલ કેટલું છે એની ઉપર આધાર રાખશે। નંબર ઓફ MBBS અને BDSની સીટ, તો BDSની સીટો જો MBBS અને BDSની સીટો છે એ દર વર્ષે તો વધે જ છે। એટલે માની લો કે એ વધી જાય, માની લો કે 100 સીટ વધી જાય છે કોઈ બી કોલેજમાં તો એમાં તમારે એકાદા 2 માર્કનો છે એ ફેરફાર પડી શકે છે।
ક્લિયર થઈ ગયું? એટલે કટ ઓફ છે એની ઉપર આધાર રાખતું હોય છે. પછી કેટેગરી મુજબ છે એ પણ આધાર રાખતું હોય છે. તમે ઓપનમાં આવો છો, ઓબીસી કેટેગરીમાં આવો છો, એસટી કેટેગરીમાં આવો છો, એસટી કેટેગરીમાં આવો છો, ઈડબ્લ્યુએસમાં, તો એ મુજબ કેટલી સીટો છે અને એ મુજબ છે કટ ઓફ આધાર રાખતું હોય છે. પણ નોર્મલાઇઝેશન એ લોકો કઈ રીતે કરે છે, ગ્રેસિંગ આપે છે કે નથી આપતા? કેમ કે 2024માં તો ગ્રેસિંગ પણ આપ્યા હતા, 718, 719 માર્ક પણ હતા. ક્લિયર થઈ ગયું? એના પછી પ્રીવિયસ યરનો ટ્રેન્ડ શું હતો તો તમને જણાવી દો કે ભાઈ તમને બી ખ્યાલ છે કે 2025 કરતાં છે આનું કટ ઓફ ઊંચું જવાનું છે. અને એક્ઝામનું પેટર્નની ચેન્જ તમને ખબર છે કે ભાઈ 2023માં 3 કલાક 20 મિનિટ આપતા, હવે તમારી પરફેક્ટ છે એ 3 જ કલાક છે. 2 થી લઈને 5 સુધીમાં તમારી એક્ઝામનું આયોજન થઈ જાય છે. ક્લિયર? એટલે જેવું રિઝલ્ટ આવશે એના પછી તમારી કાઉન્સેલિંગની પ્રોસેસ છે એ ચાલુ થશે. જો કાઉન્સેલિંગની પ્રોસેસ જ છે તમારા માટે અગત્યની છે. જો તમે એમાં સેજ પણ નાની એવી ભૂલ કરશો તો કોલેજ આડાવરી થઈ જશે, અથવા તો સેમ જ કોલેજમાં તમારે અલગ અલગ ફી ભરવી પડશે. ઘણી વખત એવું થયું છે, દર વર્ષે છોકરાઓ સાથે થાય જ છે. કઈ રીતે? માની લો કે એ વ્યક્તિને છે એ ગવર્મેન્ટ કોટામાં મળવાપાત્ર હોય, માની લો જીમર્સ કોલેજ છે તો એમાં 3 લાખ રૂપિયા ફી છે, 3.75 લાખ રૂપિયા ફી છે. હવે એમાં જ મેનેજમેન્ટ કોટાની ફી કેટલી રહેશે? 12 લાખ રૂપિયા છે. હવે સિલેક્શનમાં ભૂલ કરી નાખે છે, મેનેજમેન્ટ કોટા પહેલાં રાખી દે, ગવર્મેન્ટ કોટા છેલ્લે રાખી દે, તો મળશે એને મેનેજમેન્ટ કોટામાં. એટલે ઘણા લોકોને મળવાપાત્ર હોવા છતાં પણ વધુ રૂપિયા છે દેવા પડે છે. કાઉન્સેલિંગમાં ઘણું બધું છે એ લોકોથી ભૂલ થાય છે. એટલે તમારે જો અમારી સાથે એના માર્ગદર્શન માટે તમારે અમારા પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તો શું કરવાનું છે? આ બંને મોબાઈલ નંબર આપેલા છે, એ બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક નંબરમાં મેસેજ કરીને તમે પેઇડ કાઉન્સેલિંગ વિશેની સંપૂર્ણ માહિતી છે એ મેળવી શકો છો અને અમારી સાથે છે એ જોડાઈ શકો છો. હવે સૌથી પહેલાં આપણે વાત કરીએ છીએ સરકારી MBBS કોલેજ. તો આમાં ઘણા બધા લોકોને છે એ એડમિશન લેવાની ઈચ્છા હોય. શા માટે? પહેલી વસ્તુ એ કે સૌથી ઓછી ફી કહેવાય, કેમ કે તમે વરસતા 25,000 રૂપિયા આપીને છે એ તમે ફી ભરી છો. ક્લિયર? હવે તમને લોકોને 2024 અને 2025 તો એની અંદર કેટલું કટ ઓફ રહ્યું છે એની સંપૂર્ણ માહિતી આપી દઉં. તો ઓપન કેટેગરીની અંદર 2024ની અંદર આપણે ઓલ ઓવર જનરલ જેટલી 6 મેડિકલ કોલેજ છે ને એનું આપણે જનરલ કટ ઓફ છે ગવર્મેન્ટનું ગણ્યું છે. ક્લિયર? તો 2024ની અંદર 649 માર્ક્સે ઓપન કેટેગરીમાં અટક્યું હતું, જ્યારે 2025ની અંદર 522 માર્ક્સે છે એ અટક્યું છે. એટલે 127 માર્ક્સનો ઘટાડો થયો હતો. તમને પણ ખબર છે કે ભાઈ 2024નું પેપર છે, ઘણા લોકો એમ કહે છે કે ભાઈ સ્કેમ થયું હતું, ઘણા લોકો એમ કહે છે કે ના વિદ્યાર્થીઓ ખૂબ છે એ મહેનત કરી હતી અથવા તો પેપર સહેલું હતું. એટલે જે એક રીઝન હોય તે, પણ 2024માં છે એ કટ ઓફ બહુ ઊંચું ગયું હતું. ક્લિયર થયું? હવે 2025માં છે પેપર બધાને અઘરું લાગ્યું. 720માંથી 720 એક પણ વ્યક્તિને નહોતા આવ્યા. તો નીટ 2025ની અંદર છે 522 માર્ક્સે ગવર્મેન્ટે મળી ગયું હતું, 127 માર્ક્સનો વધારો થયો છે. ક્લિયર થયું? હવે ઈડબ્લ્યુએસની વાત કરું તો એમાં 645 અટક્યું હતું નીટ 2024ની અંદર, જ્યારે 2025ની અંદર 518 માર્ક્સ અટક્યું છે, એમાં પણ 127 માર્ક્સનો ઘટાડો થયો છે. એના પછી ઓબીસી કેટેગરીમાં 637 અટક્યું હતું, 509 માર્ક્સે નીટ 2025માં અટક્યું છે, એટલે કે 128 માર્ક્સનો ઘટાડો થયો છે. એસસી કેટેગરીમાં 596 માર્ક્સે ગવર્મેન્ટમાં મળ્યું હતું 2024માં, જ્યારે 2025માં 472 માર્ક્સે મળ્યું, એટલે 124 માર્ક્સનો ઘટાડો થયો. અને એસટી કેટેગરીમાં 426 માર્ક્સે અટકેલું હતું 2024માં. 2025માં 346 અટકેલું છે, એટલે કે 80 માર્ક્સ છે એનો ઘટાડો આવ્યો હતો. આ કયો ડેટા હતો? 2024 અને 2025. હવે ઓબ્વિયસલી વાત છે, તમારું પેપર આ વખતનું મોડરેટ હતું, એટલે આના કરતાં તમારો કટ ઓફ તો ઊંચો જ જવાનો છે. ક્લિયર? હવે નીટ 2026માં કેટલો એક્સપેક્ટેડ છે એ કટ ઓફ રહી શકે, આ અમે અમારી રીતે એનાલિસિસ કરેલ હોય. હવે બીજો કોઈ વ્યક્તિ છે અથવા તો કોઈ પણ સંસ્થાના માલિક છે અથવા તો ઇન્સ્ટિટ્યૂટના છે ટીચર્સ છે, પ્રોફેસર છે, એ એની રીતે એનાલિસિસ કરતા હોય, એનાલિસિસ મુજબ કટ ઓફ કહેતા હોય, અમે અમારા એનાલિસિસ મુજબ કટ ઓફ કહેતા હોય. સાચો કટ ઓફ છે આપણે રિઝલ્ટ આવ્યા પછી છે એ આપણે એક્ઝેક્ટ ખ્યાલ આવી શકે, પણ અત્યારે તમારે એવું માનીને ચાલવાનું, અમારે જે પ્રમાણે એનાલિસિસ કર્યું છે એ પ્રમાણે જો ઓપન કેટેગરીમાં તમને 609 માર્ક્સ આજુબાજુ હોય તો તમને ગવર્મેન્ટમાં મળવાની શક્યતા રહેશે. ક્લિયર છે? આ અમારું એનાલિસિસ છે, આ સાચું જ હશે એવું અમે નથી કહેતા, અમે અમારા મુજબ છે એ પ્રેડિક્શન કરીએ છીએ. ક્લિયર થઈ ગયું? બધા લોકો છે એની રીતે એનાલિસિસ કરીને પ્રેડિક્શન કરતા હોય છે, અમે પણ આ રીતે છે એ એનાલિસિસ કરી પ્રેડિક્શન કરું છું કે ઓપન કેટેગરીમાં 609 અથવા તો વધુ માર્ક્સ હશે તો તમને ગવર્મેન્ટમાં મળવાની શક્યતા છે એ વધી જશે. એના પછી ઈડબ્લ્યુએસ કેટેગરી છે, એમાં 605 માર્ક અથવા તો તેના કરતાં વધુ હોય તો મળવાની શક્યતા છે એ વધી જશે. એ રીતે ઓબીસી કેટેગરીમાં જો 600 ઉપર હોય તો તમને મળવાની શક્યતા છે એ ગવર્મેન્ટમાં રહેશે. એના પછી એસસી કેટેગરીમાં 530 પ્લસ હોય તો મળવાની શક્યતા છે એ રહેશે. અને એસટી કેટેગરીમાં 370 માર્ક્સ હશે તો એમાં તમને મળવાની શક્યતા છે એ વધી જાય છે.
ક્લિયર થઈ ગયું? આ મેં અત્યારે પ્રિડિક્શન જ કરેલું છે. ફરીને કહું છું કે આ અમે છે અમારી રીતે પ્રિડિક્શન કરેલ છે. ક્લિયર થયું? તમારું પરિણામ આવશે, તમારો રેન્ક શું છે એના ઉપરથી આપણે ચોક્કસ ખ્યાલ આવે. પણ અત્યારે તમારે ખાલી આ માનીને ચાલવાનું. ક્લિયર થઈ ગયા? આ વસ્તુ આ રીતે કટઓફ છે એ રહી શકે છે. હવે આના પછીનો જે વિડીયો છે આપણે જીમર્સ કોલેજનો કટઓફ છે કેટલો રહી શકે એનું સંપૂર્ણ એનાલિસિસ છે એ હું તમને જણાવી દઉં છું. ક્લિયર થઈ ગયું? એટલે જો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને એડમિશન રિલેટેડ અપડેટ માટે વોટ્સએપ ગ્રુપ તથા વોટ્સએપ ચેનલમાં જોડાવવું હોય બંનેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાં જઈને જોડાઈ શકો છો. અને પેઇડ કાઉન્સેલિંગમાં જે વ્યક્તિને જોડાવવું હોય તો એ વ્યક્તિ છે બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક નંબરમાં મેસેજ કરીને પેઇડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકે છે.